હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજ ગ્રેવી મંચુરિયન। તો અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે, તો મંચુરિયન ખાવાની મજા જ પડી જાય અત્યારે બનાવીએ એટલે। તો ચાલો જોઈ લઈએ ગ્રેવી વાળું મંચુરિયનની રેસીપી। વેજ મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા કોબી, ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળી અને લીલી ડુંગળીના પાંદડાનો ભાગ લીધેલો છે। મેં આ બધી વસ્તુને ખમણી લીધેલી છે અને ડુંગળીને ઝીણી કટિંગ કરી લીધેલી છે અને કેપ્સિકમને પણ કટિંગ કરી લીધેલું છે। જે આપણે એક વાસણ લેશું અને તેમાં જે આપણે કોબી ખમણેલી છે તમે આને ચોપરમાં પણ ચોપ કરી શકો। આપણે થોડીક બચાવીશું વઘાર માટે, ગાજર ઉમેરીશું। બધી વસ્તુ થોડી થોડી બચાવવાની છે। કેપ્સિકમ અત્યારે આપણે આમાં નહીં ઉમેરીએ। જે ડુંગળીનો ભાગ છે તે થોડોક આમાં ઉમેરીશું અને થોડોક આપણે રાખીશું। આપણે આમાં 1 ચમચી જેટલું નિમક ઉમેરીશું। નિમકને આપણે હાથેથી આમાં મિક્સ કરી દેશું, જેથી જે આમાં પાણીનો ભાગ એક્સ્ટ્રા હશે તે બધો નીકળી જશે। નિમક નાખી અને થોડી વાર માટે આપણે આને મૂકી દેવાનું। મિક્સ થઈ ગયું છે, આપણે આને 5 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી કરીને એનું જેટલું પાણી એક્સ્ટ્રા હશે તે બધું નીકળી જશે। હવે જે આપણે આ કોબી અને ગાજર ને એમાં નિમક નાખીને મૂકેલું છે જેને 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આનું બધું પાણી હાથેથી નીચોવી અને કાઢી લેવાનું છે। આ રીતે કાઢી લેશું ને પાણી, તો જેનો મંચુરિયનનો ટેસ્ટ સરસ આવશે। નહીતર શું થશે કે આપણે આમાં કોર્નફ્લોર અને મેંદો ઉમેરીશું તો એનો જ ટેસ્ટ આવશે। બને ત્યાં સુધી આપણે જેટલો આમાં પાણીનો ભાગ છે તે બધો કાઢી લેવાનો। આમાંથી મેં પાણીનો ભાગ બધો નિતારી લીધેલો છે। હવે આપણે તેમાં થોડુંક કેપ્સિકમ ઉમેરીશું ને થોડુંક વઘાર માટે રાખીશું। મેં અહીં 1 નંગ કેપ્સિકમ લીધેલું છે। આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, અડધી ચમચી લસણની પેસ્ટ, જે આપણે લીલી ડુંગળીના પાન છે તે મેં લીધેલા છે, હોય તો નાખવાના, ના હોય તો સ્કીપ કરી દેવાના। ને થોડોક તીખાની ભૂકી મરીનો પાવડર, અને આપણે નિમક પહેલા પણ ઉમેરેલું છે તો અત્યારે થોડુંક નિમક હું ઉમેરીશ। ને અડધી ચમચી જેટલો હું રેડ ચીલી સોસ ને 1 ચમચી જેટલો આપણે સોયા સોસ ઉમેરીશું। હવે આમાં હું 3 ચમચી જેટલો મેંદાનો લોટ લઈશ ને 3 ચમચી કોર્નફ્લોરનો પાવડર, જે સફેદ મકાઈનો લોટ આવે છે તે। આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી લેશું હવે। અને આપણે આમાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું। જે કોબી ગાજરનું હજી પાણી તો એમાં થોડુંક તો રહી જ જાય, તેનાથી સરસ લોટ બંધાઈ જશે। અને આપણે જોઈએ તો પછી મેંદાનો લોટ ઉમેરીશું, અને તમે આમાં ચોખાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો। તો બને ત્યાં સુધી આપણે બધું પાણી નીચોવી જ લેવાનું છે, જેથી કરીને લોટ આપણે ઓછો ઉમેરવો પડે, તો જ મંચુરિયનના બોલ્સ સરસ બનીને તૈયાર થશે। મને જરૂર લાગે છે એટલે 1 ચમચી જેટલો હું હજી મેંદાનો લોટ ઉમેરીશ। કોર્નફ્લોર ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરીશ। 1 ચમચી જેટલો પાછો લોટ ઉમેરેલો છે। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। વચ્ચે આપણે આ લોટ બાંધેલો છે, આપણે તેમાંથી મંચુરિયનના બોલ્સ બનાવી લેશું। નાના મોટા તમે તમારી ઈચ્છા પ્રમાણે બનાવી શકો। આ રીતે હું મીડિયમ સાઈઝના બનાવીશ, ને એવું લાગે તો તેલવાળો હાથ પણ તમે કરી શકો। અને સાઈડમાં મેં તેલ પણ ગરમ મૂકી દીધેલું છે। આપણે થોડા બોલ્સ વાળતા જશું અને તળતા પણ જશું, બે કામ સાથે કરતા જશું, એટલે મેં તેલ પણ સાથે ગરમ મૂકી દીધેલું છે। બધા બોલ્સ પણ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તળી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે, બોલ્સને હું તળી લઈશ। આપણે મીડિયમ ગેસ ઉપર એને તળવાના છે, એકદમ ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાના। ફાસ્ટ ગેસ ઉપર તળીશું તો ઉપરથી ગોલ્ડન થઈ જશે ને અંદરથી કાચા રહી જશે। જેટલા બોલ્સ આવે તેટલા તળી લેશું। આપણે આને થોડી વાર માટે આ રીતે પલટાવતી રહેવાનું, જેથી કરીને બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય અને સરસ કૂક થઈ જાય। અને આજે આપણે ગ્રેવી વાળું મંચુરિયન બનાવવાના છીએ। તમે એમને ડ્રાય મંચુરિયન બનાવવું હોય તો તે પણ બનાવી શકો, તે પણ બહુ સરસ લાગે। ને મંચુરિયનની આ એમને ગોળી ખાવાની પણ બહુ મજા પડે। અને આપણે આજે ઘરે મંચુરિયન બનાવીએ છીએ તો હું આજીનોમોટાનો ઉપયોગ પણ નહીં કરું અને વિનેગરનો ઉપયોગ પણ નહીં કરું। એ બંને વસ્તુ આપણા શરીર માટે હાનિકારક છે, એટલે બને ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ ઓછો કરીએ તો પણ ચાલશે। અને આપણે બહાર જ્યારે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ને ત્યારે એ બધી વસ્તુ હોય જે શરીર માટે હાનિકારક છે, આપણે એ બંનેનો ઉપયોગ નહીં કરીએ ને તો પણ સરસ એકદમ મસ્ત મંચુરિયન બનીને તૈયાર થશે। અને જ્યારે આપણે બહાર મંચુરિયન ખાઈએ ને ત્યારે આપણે જે આ ગોળી ખાઈએ છીએ ને તેમાં તે લોકો મેંદાનો લોટનો ઉપયોગ વધારે કરે। બહારની ગોળીમાં તમને મેંદાનો લોટ જાજો હોય ને ટેસ્ટ આવશે, અને આપણે ઘરે જ્યારે બનાવીએ ત્યારે આપણે આમાં પુષ્કળ શાકભાજીનો જ ઉપયોગ કરીએ। મેંદાનો લોટ, કોર્નફ્લોર હાવ ઓછો જ ઉપયોગ કરીએ આપણે। હવે આ સરસ તળાઈ ગયા છે અને સરસ એનો કલર પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે એને બહાર કાઢી લઈશ। હા, સરસ તળાઈ ગયા છે। આ રીતના સરસ ગોલ્ડન થાય ને ત્યાં સુધી તળી લેવાના। ને આપણે આમાં સોયા સોસ ઉમેરેલો છે, તેનાથી એનો કલર પણ બહુ સરસ આવે છે। એક મંચુરિયન બોલ્સ એક બેચ તળાઈ ગયો છે, હવે બીજો બેચ તળી લઈએ। આને પણ આપણે મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય
પેલા જે રીતે તળેલા છે તે જ રીતે તળી લેશું. અને પણ આપણે જે રીતે પેલા તળેલા તે રીતે સરસ કલર એનો આવી જાય ને ગોલ્ડન કલર ત્યાં સુધી તળી લેશું. અને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. હવે આ બોલ્સ પણ સરસ તળાઈ ગયા છે, એનો કલર પણ સરસ આવી ગયો છે. હું ગેસ ઓફ કરી દઈશ અને આને બહાર કાઢી લઈશ. ને હું તમને ખોલીને પણ બતાવું અંદરથી કેટલી સરસ એકદમ પોચી અને મસ્ત ગોળી બનીને તૈયાર થઈ છે. સમજો, કેમ કે આપણે મેંદો અને કોર્નફ્લોર નો ઉપયોગ સાવ ઓછો જ કરેલો છે, એટલા માટે બહુ સરસ બનીને તૈયાર થઈ છે ગોળી. ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે, તેમાં 2 ચમચી જેટલું જ તેલ મૂકેલું છે. આપણે જાજુ તેલ ઉમેરવાનું નથી. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું લસણની પેસ્ટ ઉમેરીશું અને એને સાતળી લેશું. લસણ થોડુંક સતળાઈ જાય એટલે આદુ મરચાની પેસ્ટ છે તે ઉમેરીશ 1 ચમચી જેટલી ને એને પણ સાતળી લેશું. ને પછી આપણે આ લીલી ડુંગળી છે તે હું ઉમેરીશ. લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો. ડુંગળીને પણ આપણે એકાદી મિનિટ માટે સાતળી લેશું. અને ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો છે, ધીમો નથી રાખવાનો. ચાઇનીઝ વસ્તુ આપણે જે બનાવતા હોય તે બધી ફાસ્ટ ગેસ ઉપર જ થતી હોય છે, તો જ એનો ટેસ્ટ સરસ આવે છે. એટલે આપણે બધું ફાસ્ટ ગેસ ઉપર જ આજે બનાવવાનું છે, મીડિયમ ગેસ કે ધીમો નથી કરવાનો. એકાદ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં કેપ્સિકમ, ગાજર અને કોબીજ બધું ઉમેરી દેશું. આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. હું અત્યારે અડધી ચમચી જેટલું નિમક ઉમેરીશ. નિમક આપણે ઓછું ઉમેરીશું કેમ કે આપણે બધા સોસ ઉમેરવાના છે, તો બધા સોસમાં ઓલરેડી બધામાં નિમક હશે. 1 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ ને 2 ચમચી આપણે ટમેટો કેચઅપ લેશું. આ બધી વસ્તુને આમાં સારી રીતે મિક્સ કરી લેશું. આપણે વિનેગર એટલા માટે જ નહીં નાખીએ, આપણે ટમેટો કેચઅપ લીધેલો છે તો તેનાથી તેની ખટાશ સરસ આવી જશે. બધા સોસ ઉમેરી દઈએ પછી આપણે તેમાં 2 કપ પાણી ઉમેરીશું. મેં અત્યારે 2 કપ લીધું છે. તમને જેટલી ગ્રેવી પસંદ હોય ને તેટલું તમે પાણી ઉમેરી શકો. વધારે ગ્રેવી વધારે જોતી હોય તો વધારે પાણી ઉમેરી શકો, ઓછી જોતી હોય તો ઓછી ઉમેરી શકો. મેં અત્યારે 2 કપ ઉમેરેલું. મેં અહીંયા અડધો કપ પાણી લીધેલું છે, તેમાં 1 ચમચી કોર્નફ્લોર નો પાવડર લઈશ તે ઉમેરી દઈશ. આખી 1 ચમચી ભરીને કોર્નફ્લોર નો પાવડર લેવાનો છે અને આપણે આમાં સારી રીતે એને મિક્સ કરી લેશું પાણીમાં. હવે જે આપણે આ કોર્નફ્લોર નું પાણી બનાવેલું છે તે આપણે આમાં ઉમેરતા જશું. આ રીતે ઉભરો આવી જાય ને પછી જ આપણે આ કોર્નફ્લોર નું પાણી ઉમેરવાનું અને તેને સતત હલાવતા રહેવાનું, જેથી કરીને ગાંઠા ના પડે. મને હજી થોડુંક એવું લાગે છે તો હું થોડુંક હજી પાણી ઉમેરું છું, અડધા કપ જેટલું. તમારી જેટલી ગ્રેવી જોતી હોય ને એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું રહેશે. અને તમને કલર પણ ઓછો લાગતો હોય તો તમે પાછો સોયા સોસ ઉમેરી શકો, વધારે ડાર્ક કલર જોતો હોય ને તો. હવે આપણે આને સરસ ઉકળવા દેશું થોડી વાર માટે. હવે આપણા ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. જે આપણે બોલ્સ બનાવેલા છે તે ઉમેરી દેશું. ને ડ્રાય મંચુરિયન બનાવવું હોય તો તમારે 1 કપ જ પાણી ઉમેરવાનું. આપણે અત્યારે 1/2 કપ પાણી લીધેલું છે, 2.5-3 કપ જેટલું બધું નથી ઉમેરવાનું. 1 કપ પાણી ઉમેરશો એટલે સરસ ડ્રાય મંચુરિયન તમારું બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આને થોડી વાર માટે કૂક થવા દેશું. આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી હું લીલી ડુંગળીના પાંદડા ઉમેરી દઈશ. હવે ગેસ ઓફ કરી દેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું મંચુરિયન. હવે આપણે આને સર્વ કરીશું મંચુરિયનને. ઉપરથી આપણે લીલી ડુંગળીના પાન ઉમેરીશું. તો તૈયાર છે મસ્ત મજાનું ગ્રેવી વાળું મંચુરિયન. આજની આ મંચુરિયનની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મસ્ત મજાનું ગ્રેવી વાળું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે.